ધોલેરામાં ધ ક્રાઉન પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન. સાંસદ મનોજ તિવારી રહ્યા મુખ્ય અતિથિ. ભારતના સૌથી આશાસ્પદ સ્માર્ટ શહેરોમાં સ્થાન પામેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એટલે કે ધોલેરા એસઆઈઆરમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અધિરાજ બ્રોધર ડેવલપર એલએલપી દ્વારા ધોલેરાના રોજકા રોડ સ્થિત પ્રોજેક્ટ સાઇટ પર ધ ક્રાઉન પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લોકસભાના સાંસદ મનોજ તિવારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો, વ્યવસાયિક સહયોગીઓ અને અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ મળીને ધોલેરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ નવા પ્રોજેક્ટનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ પહેલા સાંસદ મનોજ તિવારીએ બ્રોધર રિયલ્ટીના સ્થાપક અને અધિરાજ બ્રોધર ડેવલપર એલએલપીના ડિરેક્ટર અક્ષયકુમાર તથા કંપનીના અન્ય ડિરેક્ટરો સાથે હેલિકોપ્ટર દ્વારા ધોલેરા એસઆઈઆરનો સર્વે કર્યો હતો. આ મુલાકાત દરમિયાન અભિનેત્રી, સામાજિક કાર્યકર અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત શ્વેતા ચૌહાણ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ધોલેરા એસઆઈઆરમાં સતત થઈ રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નવા રોકાણો આ વિસ્તારને દેશના મહત્વપૂર્ણ સ્માર્ટ સિટી હબ તરીકે આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. मैं तो सबसे पहले थैंक्स करना चाहता हूं नरेंद्र मोदी जी का, जिन्होंने एक धोलेरा प्रोजेक्ट का इनिशिएटिव लिया है और आज धोलेरा पूरे दुनिया में चर्चा का विषय है। केवल देश में ही नहीं, केवल गुजरात में नहीं, और आज इस धोलेरा में मैं अधिराज ब्रोगर के द क्राउन के साथ आज उनका भूमि पूजन करने आया। हमारे साथ अक्षय जी, शैलेश जी और पूरी टीम जो है द क्राउन की, अधिराज ब्रोगर की, वो साथ में है। चूँकि अब धोलेरा में बहुत सारी चीज़ें डेवलप हो रही हैं, तो अलग अलग संस्थान हैं जो अपनी अपनी डेवलपमेंट लेके आ रहे हैं। मैं आज अधिराज ब्रोगर के द क्राउन प्रोजेक्ट के साथ भूमि पूजन में शामिल होने आया।